હાલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? ભાઈને ગૌતો ને આપણે દુકાને બેઠા વ્યવસ્થિત રીતના અત્યારે, અને 10:30 જેવું થઈ ગયું અત્યારે ઘડિયાળમાં. અને જવાનું છે ભાઈને ગૌતી કેશોદ. અત્યારે થોડીક ખરીદી કરવાની છે ચપટી. અને બે આપણા મિત્ર આવે છે, રાજકોટ ગયા હતા એને લગભગ મેળ આવશે તો ટ્રેનમાં અટાણે બેઠા છે. અને પોતું હોય છે એટલે એને તેડવાના પણ છે. અને આપણે બધા જવાનું છે કેશોદ. તો આપણે ભાઈ કેવદરા ગામનો કાળવા ચોકનો નજારો કંઈક આવો છે. ભાઈને કહું કાંઈ ઘટે એવો જો બધા માટલું બેઠા છે અને બેંક ખોલી ગઈ છે. તો અત્યારે ટ્રાફિક આવેલી 11 થઈ જાય એટલે ટ્રાફિક થાય 1 નંબરનું. કાંઈ ઘટે એવું ભાઈને કહું બરોબર છે ને. આપણી દુકાનમાં લગભગ કંઈ માલ તો ઘટતો નથી, બરોબર છે, પણ થોડુંક એવું બીજું હળવું એવું કામ છે ભાઈને કહું. અને થોડુંક એવી લગભગ વસ્તુ કાંઈ ઘટતી નથી આપણી પાસે અત્યારે હાલની તકની અંદર. અને થોડુંક એવું ખરીદી કરવી છે તોય આનંદ આવે તો, એટલે એવું છે મિત્રને કહું બરાબર. સોડાનો ભરપૂર સ્ટોક પડ્યો છે, કાંઈ ઘટે નહીં એવો. ને પડીકાઈ પણ જબરદસ્ત પડ્યા છે. હજી શુક્રવાર આવશે એટલે ટૂંકમાં પડીકાવાળો પણ આવી જશે. ને અટાણે શેમ્પૂ ને બધું લગભગ વસ્તુ પડી આપણી પાસે. ફ્રીજે હબાવું પડ્યું છે જો, સાદી સોડાથી માંડીને બધી સોડા જેવું છે તારે, કાંઈ ઘાટે નહીં એવું. આપણે કેશોદ તો ગયા હતા પણ આપણે શૂટિંગ ઉતારવાનું વેત ના આવ્યો. ને ઓલા 2 જણા આવે એમ હતા, તમને વાત તો કરી હતી કે રાજકોટથી આવે એમ છે, બરોબર છે. તો એ મિત્રને બહુ જ ને મોડું થતું હતું એટલે કાંઈ વેત આવ્યો નહીં. હું છૂટે છૂટ ગયો અને થોડુંક એવું કામ હતું પતાવીને પછી આવતો રહ્યો તો ભાઈને કહું કે આપણી દુકાને. તો આવું હતું મારા કલેજા. એટલે હજી અટાણે મોડું થઈ ગયું છે, 2:30 વાગી ગયા છે. અમને પણ 2:30 તો નહીં પણ 3 વાગી ગયા. અત્યારે હું 1 વાગે આવ્યો, પછી જમ્યો, બપોરા કરી અને પછી સૂઈ ગયો થોડીક વાર. પછી ભાઈને કહું કે આપણે આવતા જઈએ તો દુકાને. 3 વાગી ગયા, બરોબર છે. અમારા ચોકની અંદર હજી કોઈ માણસ કોઈ દેખાતું નથી. પારું કોક આવે એટલે ગ્રાહક આવે છે આપણી પાસે. અને રામ મંદિરનો સીન આવે 1 નંબર. અત્યારે કાંઈ ઘટે નહીં એવો. કેમ બાકી નજારો? એટલે આવું કહું જો ત્રેજાનો નજારો. ઝૂમ જેટલું થાય ને એટલું કરી આપું તમને. 10 સુધી ઝૂમ થાય છે લગભગ. હા તારે આ વાત છે ભાઈ. આ સેમસંગ બહુ ખાસ કરીને એવું બધું રિઝલ્ટ નથી પાઈના કહું. તમારા મોબાઈલ જેવું તો ના જ હોય.